મણિપુરમાં રાજ્યની સરકારી બસ પરથી મણિપુર નામ હટાવવા મુદ્દે ભારે વિવાદ થયો છે. રાજભવન ઘેરવા આવેલા દેખાવકારો અને સુરક્ષા દળના જવાનો વચ્ચે અથડામણ થઈ છે. સુરક્ષા દળોએ સાવચેતીના ભાગરૂપે ટીયર ગેસના સેલ છોડ્યા છે, જેમાં 5 લોકોની ઈજા થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. વાસ્તવમાં એક સરકારી બસ પર મણિપુર શબ્દ ઢાંકવાનો પ્રયાસ કરાયો હતો, જેને લઈને આ વિવાદ થયો છે. મળતી માહિતી મુજબ સરકારી બસ પર મણિપુર નામ હટાવવાનો વિરોધ કરી રહેલા મણિપુર અખંડિતતા પર સંકલન સમિતિ દ્વારા રાજભવન સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોકોમીની જાહેરાત બાદ હજારો લોકો રાજભવન પાસે પહોંચ્યા હતા અને 500 મીટરની રેલી આગળ વધતી રહી હતી. ત્યારે સુરક્ષા જવાનોએ તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે જોતજોતામાં ભીડ ઉગ્ર બનતા જવાનોએ ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. પ્રદર્શનકારીઓએ રાજ્યપાલ અજય કુમાર ભલ્લા પાસેથી માફીની માંગ કરી અને તેમના પર આ બાબતે મૌન રહીને રાજ્યની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.